આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આયોજન હેઠળ ભગવાન દ્વારકાધીશની દિવ્ય અને અખંડ પવિત્ર જ્યોત દ્વારકાધામથી લીંબડી શહેરમાં લાવવામાં આવી છે. આ પવિત્ર જ્યોતના આગમનથી શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને આનંદનો માહોલ છવાઈ ગયો છે. શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં ભગવાન શિવની આરાધના, ઉપવાસ અને આધ્યાત્મિક સાધનાનો સર્વોત્તમ મહિનો છે. આવા પવિત્ર સમયમાં દ્વારકાધીશની દિવ્ય જ્યોતના દર્શન થવાથી ભાવિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના સાતમ આઠમના પાવન દિવસે લીંબડી શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાશે. આ પ્રસંગે શહેરના ધર્મપ્રેમી નાગરિકો અને હજારો ભાવિકો પવિત્ર જ્યોતના દર્શન કરશે. આ ઉપરાંત વિશેષ વ્યવસ્થા હેઠળ ભાવિકો આ અખંડ જ્યોતમાંથી પોતાના ઘરે જ્યોત પ્રગટાવી લઈ જઈ શકશે. તેથી ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ અને દિવ્ય પ્રકાશનો લાભ દરેક પરિવાર સુધી પહોંચશે. તાલુકા અને લીંબડી શહેરની ધર્મપ્રેમી જનતાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ચાલુ સાલે 43મી શોભાયાત્રા જ્યારે નીકળી રહી છે લીંબડીના શહેરના માર્ગો પર, ત્યારે દ્વારકાધીશ નિજ મંદિર દ્વારકાથી અખંડ જ્યોત પ્રગટાવીને આજે લીંબડીની અંદર શહેર મધ્યે પહોંચી છે. જન્માષ્ટમીના દિવસે આ જ્યોતના ભવ્ય સ્વરૂપે દર્શનનો લાભ લીંબડીની જનતાને મળવાનો છે અને આઠમને દિવસે, જન્માષ્ટમીના દિવસે, એ દિવસે જ્યોતમાંથી જ્યોત પોતાના ઘરે પ્રગટાવી લઈ જઈ શકે એના માટેની પેલી વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે. ધર્મ પહોંચે હરેક ઘર ઉપર, સંસ્કાર પહોંચે હર ઘર ઉપર અને સંસ્કૃતિ પહોંચે હર ઘર પર, એ આશય સાથે આ જ્યોતને આજે લીંબડીની અંદર પધરાવવામાં આવી છે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, દ્વારકાધીશની જય. જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે વિપુલ રાઠોડ, લીંબડી.